નવસારીના હૃદય સમાન લુન્સીફુઈ મેદાનમાં પાલિકા દ્વારા ચાલી રહેલી સ્પોર્ટ્સ ડેવલપમેન્ટની કામગીરી વિવાદમાં સપડાઈ છે, જેમાં મેદાનની ફરતે આવેલા વર્ષો જૂના ઓટલા પર અડધો ફૂટની જગ્યામાં લોખંડની ગ્રીલ ફિટ કરવાનું શરૂ કરાતા સિનિયર સિટીઝનો, મહિલાઓ અને મોર્નિંગ વોકર્સ માટે બેસવાની જગ્યા છીનવાઈ ગઈ છે. પાલિકાના અણધણ અને જનવિરોધી નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે આ વિવાદમાં ભાજપના જ વોર્ડ નંબર 13ના નગરસેવક વિજય રાઠોડ મેદાનમાં ઉતરી આવ્યા હતા અને લોકહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી આ કામગીરી અટકાવવાની કડક માંગણી સાથે વહીવટી તંત્ર સામે મોરચો માંડ્યો છે. આ મેદાનની પાળી ઉપર આ શહેરના લોકો બેસતા હોય, સાંજ વિતાવતા હોય, પરિવાર સાથે આનંદ મંગલ કરતા હોય, આ તેની સુવિધા છીનવી લેવા પછાડીનું કોનું ભેજું છે એ ખબર પડતી નથી. પરંતુ એવું લાગે છે કે આવું કામગીરી કરીને એમાંથી કંઈક મેળવીને પોતાને ગજવા ભરવા હોય ને એવું આ લાગે છે. ઉપયોગી છે ખરું? ના, બિલકુલ ઉપયોગી નથી. એ લોકો એમ કે કચરો નાખશે, આ કચરો બહુ નાખે છે લોકો, તો આ કચરો તો ગાડીમાંથી પણ નાખી શકશે. નવસારી મહાનગરપાલિકા દ્વારા જે આ રેલિંગ માટેનું જે કામ હાથ ધરવામાં આવ્યું છે એ તદ્દન જ વખોડી કરાય એ રીતનું છે. કારણ કે આ લુન્સીફુઈની પાડી પર નાનેથી લઈને મોટા ઉંમરવાળા દરેકો નો સાંજનો વિસામો જેવું કહી શકાય કે અહીંયા બેસીને ઘણા સુખ દુઃખની વાતો કરી અને ઘણાની મેમરીઓ જોડાયેલી હોય છે. તો આ પારોડી પર જે જારી રાખવાનું કામ કરવામાં આવ્યું છે તેના લીધે લોકો માટે જે સાંજે શાંતિથી આરામ માટે બેસવાનો જે એક જગ્યા હતી તે અહીંયા એમનો લૂંટાઈ રહી છે એમ કહી શકાય. આ યોગ્ય નથી, કેમ કે સવાર સાંજ લોકો લુન્સીફુઈના ફરતે વોકિંગ કરવા અને વોકિંગ કરીને જરા થાકી જાય તો પારોડી પર બેસતા હતા. પરંતુ જે તે વખતના અમારા કમિશનર સાહેબ હતા એ લોકો આ કઈ કામકાજનો નિર્ણય લઈ ગયેલા હતા, પરંતુ આ નિર્ણય યોગ્ય નથી. એટલે આપણે શહેરીજનોના હિતને પહેલા વિચારીને આ જારી અહીંયાથી આપણે દૂર કરી લેવી જોઈએ. અને આ બાબતની જાણકારી હું મારા લાગતા વળગતા અધિકારીઓ અને મારા જે તે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ બાબતની વાત કરીશ.